અને એક દીકરી રોતી રોતી આવી, ખોટું નીકળે માથું ઉતારી મારા મહાદેવના ચરણમાં નાખી દેવાનું અમરભાઈ. હા બાપા. પણ રોતી રોતી આવી ભાઈ, અને મને કે દેવના ઘરનો વખો આવ્યો છે ભાઈ. એટલે કીધું શું થયું ભાઈ? કે મારો ભાઈ હતો ને એને કદાચ નાગ આપડી ગયો છે. શું કહું છું ભાઈ? તો ઠીક ગમનભાઈ, પણ 24 કલાકથી દવાખાને પડ્યા છે ભાઈ, અને ડોક્ટર એવું કે છે કોબરા છે ભાઈ. શું કહું? એટલે મેં કીધું ભાઈ દવાખાનાનો ઈલાજ થાય, હું શું કરું? કે કદાચ જો કદાચ તમારો મહાદેવ પાદરો હશે ભાઈ, અને કદાચ જો કદાચ 4 આંગળીઓની પુને બોલતી હશે. પિન્ટુભાઈ ખોટું જ બોલતો નહીં ભાઈ. હાચો દાદા હાચો. એટલે ગમનભાઈ દીકરીની આંખમાંથી ગમે એ નાચની હોય, મેં તો મારી દીકરી જ માની છે ભાઈ. એટલે એક આંખમાં શ્રાવણ અને એક આંખમાં ભાદરવો ગમનભાઈ. હાચો દાદા. એટલે આ આંગળું જઈને મારેથી રેવરાણું નહીં ભાઈ. એટલે મેં મારા ધર્મના થાકેલો તો હતો, પણ મારા ધર્મના દીવા હું નજર કરી. કળિયુગ છે ભાઈ. હા બાપા. માણા પડકું ફેરવી લે, ધર્મ ના ફેરવે ભાઈ. કે રાત દાડો કદાચ તારી માળા જપીએ છે ભાઈ. સમય નું ભાન રાખ્યું નહીં, આવનાર ને કદાચ મોડો જવાબ નહીં લેવો. જો આજ કદાચ તારા શર્ટ ની મારી ધૂળ ની આજ કદાચ ખરી વેળા આવી છે. ગ્યામરભાઈ વધુ તો નતો બોલ્યો ભાઈ, પણ એ દીવા સામું જોયું અને એવું બોલ્યો ભાઈ કે કદાચ તું ઘરે પાછળ દવાખાને જઈને કદાચ પલંગે બોય ભાઈ, અને જો કદાચ એનું કાંડું ઝાલી ના નહીં, તારો ભાઈ એવું કે ભોળા તો પૂરો પૂરો સગાડી